ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોલીસને ઘરમાં દબંગાઈ ન કરવાની કરી ટકોર, તો પાટીલે પણ કહ્યું અસભ્ય વર્તન કરતા હોવાની ઇમેજ સુધારો। સુરતમાં રૂપિયા 116 કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક પોલીસ આવાસનું નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને સીઆર પાટીલે લોકાર્પણ કર્યું અને તે સાથે જ સલાહ આપી કે આને સરકારી મકાન નહીં પરંતુ પોતાનું ઘર સમજીને પ્રવેશ કરજો। ઉપરાંત હર્ષ સંઘવીએ ટકોર પણ કરી કે દબંગાઈ પોલીસ સ્ટેશન સુધી રાખવી, ઘરમાં નહીં। તો એ પોલીસની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી ચાલવી જોઈએ, ઘરમાં નહીં। રાત્રે મોડા તક બેસીને જો પાનને પિચકારીઓ મારે તો સીધા કરવાની જવાબદારી તમારા લોકોની છે। બીજી તરફ જળશક્તિ પ્રધાન સીઆર પાટીલે પોલીસ જવાનોની નોકરીનો સમય 8 કલાક હોવો જોઈએ, જે અંગે નાયબ મુખ્યપ્રધાનને વિચારવા કહ્યું। પોલીસ પ્રત્યે લોકોને નફરતની ભાવના કેમ છે? તો આ નાના મોટા જે બનાવો વર્ષોથી જે ચાલતા આવ્યા છે, જે અપમાનિત કરવાનો પ્રયત્ન, એના કારણે એમને જે પોલીસ કર્મચારીઓનું વર્તન, એના કારણે આખો ડિપાર્ટમેન્ટ બદનામ હોય છે।